વડોદરા શહેરમાં ગેસ સિલિન્ડરના 2 નંબરી કારોબાર સામે પોલીસ અને પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉંડેરા કોયલી રોડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર મેળવવા રાહ જોતા લોકો વચ્ચે ગેસ એજન્સીના ડિલિવરી મેન દ્વારા ગેરકાયદેસર રીતે સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હોવાનો ભંડાફોડ થયો છે. માહિતી મળતા જ પોલીસ દ્વારા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. પીઆઈ જિજ્ઞેશ ગામિતના નેતૃત્વ હેઠળ ટીમે કોયલી રોડ પર સીએમ પટેલ ફાર્મ હાઉસ પાછળ હાઈ ટેન્શન લાઇનની નીચે એમ્બ્યુલન્સની આડમાં ચાલતા ગેરકાયદેસર રિફિલિંગ ધંધાને ઝડપ્યો હતો. આ દરમિયાન મહાલક્ષ્મી ગેસ એજન્સીના ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેને રામદેવ ગેસ એજન્સીમાંથી સિલિન્ડરો મેળવી કેટલાક ગ્રાહકોને ડિલિવરી આપી અને એક સિલિન્ડર બ્લેકમાં વેચ્યો હતો. જપ્તી દરમિયાન પોલીસે 40માંથી 37 ભરેલા સિલિન્ડર, ગેરકાયદેસર રિફિલિંગના સાધનો, વજન કાંટો, મોબાઈલ ફોન, ટેમ્પો અને 5,900 રોકડ રકમ કબજે કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.